એક મહત્વપૂર્ણ સમાચાર ડાંગથી મળી રહ્યા છે। ડાંગમાં હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લાના વઘઈ સહિત આસપાસના ગામોમાં વરસાદ પડી રહ્યો છે। ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ। વઘઈ પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ। વરસાદને જોતા ખેડૂતોની ચિંતા વધી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગિરિમથક સાપુતારાથી સામે આવ્યા છે। એક તરફ ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી। દિવાળીનો તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે અને એ પહેલા ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। સામાન્ય રીતે ડાંગમાં ડાંગરની ખેતી થતી હોય છે અને આ સમયે ડાંગરની લણણી કરવામાં આવતી હોય છે, ત્યારે તૈયાર પાકને નુકસાન જાય તેવી પણ શક્યતા છે। તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો ડાંગ જિલ્લાના વિવિધ તાલુકા વઘઈ, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સાપુતારામાં પણ ધોધમાર વરસાદ છે। વલસાડથી સમાચાર। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેતરમાં ડાંગરનો પાક તૈયાર હોવાથી ખેડૂતોની ચિંતા વધી। વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે વલસાડમાં વરસાદની આગાહી કરી હતી। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। ડાંગ બાદ વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। દિવાળીનો તહેવાર નજીક છે અને વરસાદી માહોલ પણ જામ્યો છે। તેના કારણે જે ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે, સાથે જે વેપારીઓ છે, કારણ કે દિવાળીની હવે અંતિમ તબક્કાની ખરીદીઓ ચાલી રહી છે અને વરસાદી માહોલ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો। વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો એક તરફ દિવાળીના તહેવારમાં માવઠાની આગાહી હતી અને દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગના વઘઈ, સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ છે। તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। અંતરિયાળ વિસ્તાર કપરાડામાં પણ વરસાદી માહોલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, સાથે ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। એક તરફ પહેલા સવારના સમયે અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થતો હતો અને દિવસના ગરમી હતી અને તેની વચ્ચે અચાનક વાતાવરણમાં આ પલટો વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ઝરમર વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ છે અને વરસાદના પગલે લોકોની ચિંતામાં વધારો।